ચેપ્ટર 6 દાખલા નંબર 6.1 એની રકમ છે કોઈ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે. આપેલી રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો. એમાં પહેલો ક્વેશ્ચન છે દોરડા સાથે બાંધેલી બાલદી ડોલ કાઉન્સમાં લખેલું છે કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલ કાર્ય. આકૃતિ સાથે સમજીએ આપણે. કૂવામાંથી પાણી ભરેલી બાલદી ને જ્યારે બહાર કાઢવામાં આવે છે તો માણસ વડે થતું કાર્ય આપણે ગણવાનું છે આની અંદર. તો જ્યારે માણસ દોરડાને ખેંચે છે તો બળ ઉપર તરફ લાગશે અને બાલદીનું સ્થાનાંતર પણ ઉપર તરફ થાય છે. એટલે કે જે દિશામાં બળ લાગે છે એ જ દિશામાં બાલદીનું સ્થાનાંતર થાય છે. તો કાર્યનું સૂત્ર આપણને બધાને ખ્યાલ છે કે કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કે F.D. આ થશે FD cos થીટા. બંને વચ્ચેનો ખૂણો થશે 0 ડિગ્રીનો, કારણ કે બંને એક જ દિશામાં છે એટલે એકબીજાને સમાંતર થાય. એટલે FD cos 0. cos 0ની કિંમત થશે 1. એટલે થતું કાર્ય આપણને મળે છે અહીંયા ધન તરીકે. તો એના ઉપરથી લખી શકીએ કાર્ય ધન થશે. બીજું આપણને એની અંદર કીધેલું છે ઉપરના કિસ્સામાં એટલે કે કૂવામાંથી જ્યારે બાલદી બહાર કાઢીએ છીએ એ જ કિસ્સાની અંદર ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. કોના વડે થયેલું કાર્ય મેળવવાનું છે? ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. હવે ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગતું હોય છે અને બાલદીનું સ્થાનાંતર ઉપર તરફ થાય છે. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય આપણે ગણીએ. W બરાબર F.D. હવે F ઇઝ ઇક્વલ ટુ છે mg ઇન્ટુ ડી કોસ અહીંયા થશે થીટા તરીકે 180. તો આ કિંમત મળશે આપણને માઇનસ. તો થતું કાર્ય લખી શકીએ આપણે ઋણ મળશે. એના પછી ત્રીજો ક્વેશ્ચન એની અંદર આપેલો છે ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ વડે થયેલું કાર્ય. એક ઢળતું સમતલ છે અને આ સમતલ ઉપર લપસતો એક પદાર્થ આપણે દર્શાવી દઈએ. તો લપસતા પદાર્થ ઉપર કોના વડે કીધેલું છે? ઘર્ષણ વડે થયેલું કાર્ય. હવે જે પદાર્થ લપસે છે એ નીચે તરફ આવવાનો છે અને એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે. એટલે સ્થાનાંતર જે દિશામાં થાય છે એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે. તો સ્થાનાંતર અને ઘર્ષણ બળ વચ્ચેનો ખૂણો થશે 180 ડિગ્રીનો. થીટા બરાબર 180 ડિગ્રી. હવે કાર્ય મેળવવું હોય તો F.D ઉપરથી થશે FD cos થીટા. થીટા તરીકે છે 180 ડિગ્રી. તો કાર્ય મળશે -F ઇન્ટુ ડી. તો થતું કાર્ય ઋણ મળશે. એના પછી ચોથો પ્રશ્ન એની અંદર આપેલો છે ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી
ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય. એક સમક્ષિતિજ ખરબચડું સપાટી છે. એના ઉપર કોઈ એક પદાર્થ સમાન વેગથી ગતિ કરે છે, એટલે કે વેગ અચળ છે એનો. અને લગાડેલું બાહ્ય બળ જે છે એના વડે થતું કાર્ય આપણે મેળવવાનું છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે લગાડેલું જે બળ છે એ જ દિશામાં પદાર્થનો વેગ છે, તો સ્થાનાંતર પણ એ જ દિશામાં થશે. તો અહીંયા થીટા બરાબર થશે 0 ડિગ્રી બળ અને સ્થાનાંતર વચ્ચેનો. તો W બરાબર એફ ડોટ ડી ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ 0 ઇઝ ઇક્વલ ટુ થશે એફ ડી. તો આના ઉપરથી લખી શકીએ થતું કાર્ય ધન મળશે. એના પછી છેલ્લો ક્વેશ્ચન, દોલન કરતા લોલકને શું કીધેલું છે? દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય. એક પદાર્થ છે એ દોલન કરે છે, આવી રીતે દોલનો કરે છે. હવે દોલન કરતા પદાર્થને આપણે શું કરવો છે? સ્થિર કરવો છે. જે દોલક છે એને આપણે સ્થિર કરવો છે. તો સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થયેલું